ઓમ શાંતિ 3/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે આ ડ્રામાના આદિ મધ્ય અંતને જાણો છો. તમને બાપ દ્વારા જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, એટલે તમે છો આસ્તિક. પ્રશ્ન છે, બાપનું કયું ટાઇટલ ધર્મ સ્થાપકોને નથી આપી શકતા? ઉત્તર છે, બાબા છે સતગુરુ. કોઈ પણ ધર્મ સ્થાપકને ગુરુ નથી કહી શકતા, કારણ કે ગુરુ એ જે દુઃખથી છોડાવે, સુખમાં લઈ જાય. ધર્મ સ્થાપન કરવા વાળાઓની પાછળ તો એમના ધર્મની આત્માઓ ઉપરથી નીચે આવે છે. એ કોઈને લઈ નથી જતા. બાપ જ્યારે આવે છે તો બધી આત્માઓને ઘરે લઈ જાય છે, એટલે એ બધાના સતગુરુ છે. ગીત છે, इस पाप की दुनिया से कहीं दूर ले चल, जहां सुख और चैन मिले. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈન સાંભળી. આ છે પાપની દુનિયા. બાળકો જાણે પણ છે, આ પાપ આત્માઓની દુનિયા છે. કેટલો ખરાબ અક્ષર છે, પરંતુ મનુષ્ય આ સમજી નથી શકતા કે સાચે જ આ પાપ આત્માઓની દુનિયા છે. જરૂર કોઈ પુણ્યાત્માઓની દુનિયા પણ હતી, એને કહેવામાં આવે છે સ્વર્ગ. પાપ આત્માઓની દુનિયાને કહેવામાં આવે છે નર્ક. ભારતમાં જ સ્વર્ગ અને નર્કની ચર્ચા ખૂબ છે. મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, તો એનાથી સિદ્ધ થાય છે નર્કવાસી હતા. પતિત દુનિયાથી પાવન દુનિયામાં ગયા, પરંતુ મનુષ્યોને કંઈ પણ ખબર નથી. જે આવે છે એ બોલી દે છે. યથાર્થ અર્થ કંઈ પણ નથી સમજતા. બાપ આવીને તમને બાળકોને ધીરજ આપે છે કે હવે થોડી ધીરજ ધરો, તસલ્લી આપે છે. તમે પાપોના બોજથી ખૂબ ભારી થઈ ગયા છો. ત્યાં ન કોઈ પાપ હશે, ન કોઈ દુઃખ હશે. એવી દુનિયામાં બાબા લઈ જાય છે. બાળકોને ધીરજ મળેલી છે. આજે અહીંયા છીએ, કાલે પોતાના શાંતિધામ સુખધામમાં જઈશું. જેમ બીમાર મનુષ્ય થોડા ઠીક થવા પર હોય છે તો ડોક્ટર ધીરજ આપે છે, જલ્દીથી તમે ખૂબ સારા થઈ જશો. હવે આ તો છે બેહદની ધીરજ. બેહદના બાપ કહે છે, તમે તો ખૂબ દુઃખી પતિત થઈ ગયા છો. અત્યારે હું તમને બાળકોને આસ્તિક બનાવું છું. પછી રચનાનો પણ પરિચય આપે છે. ઋષિ વગેરે તો કહેતા આવ્યા છે કે અમે રચયિતા અને રચનાને નથી જાણતા. હવે એને કોણ જાણે છે? ક્યારે અને શેના દ્વારા જાણી શકે છે? આ કોઈને ખબર નથી. ડ્રામાના આદિ મધ્ય અંતને કોઈ જાણતા જ નથી. બાપ કહે છે, હું સંગમ યુગ પર આવીને ડ્રામા અનુસાર તમને બાળકોને પહેલા આસ્તિક બનાવું છું, પછી તમને રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય સંભળાવું છું. એટલે કે તમને તમારું જ્ઞાનનું ત્રીજું નેત્ર ખોલું છું. તમને રોશની મળી ગઈ છે. ત્રીજું નેત્ર નથી. આંખોની રોશની ચાલી જાય છે તો મનુષ્ય આંધળા થઈ જાય છે. આ સમયે મનુષ્યોને જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી. મનુષ્ય થઈને એ બાપ અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા.
તો એમને બુદ્ધિહીન કહેવામાં આવે છે. ગીતમાં પણ છે, એક છે આંધળાની ઓલાદ આંધળા, અંધે કી ઓલાદ અંધે, એવું કહે છે. બીજા છે સજ્જે, સજ્જે એટલે જેમની પાસે આંખો છે. બતાવે છે મહાભારત લડાઈ લાગી હતી અને એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ હતી. બાપે આત્માઓને આવીને રાજયોગ શીખવ્યો હતો, સત્યુગી સ્વરાજ્ય આપવા માટે. આત્માઓ કહે છે, હું રાજા છું, હું બેરિસ્ટર છું. તમારી આત્મા હવે જાણે છે, અમે વિશ્વનું સ્વરાજ્ય મેળવી રહ્યા છીએ. વિશ્વના રચયિતા બાપ દ્વારા. તે કોના રચયિતા છે? નવી દુનિયાના. બાપ નવી સૃષ્ટિ રચે છે, ક્રિએટર પણ છે, તો એમનામાં બધું જ્ઞાન પણ છે. આખા વર્લ્ડની હિસ્ટ્રી કોઈ એક પણ નથી જાણતા. કોઈને જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી, સિવાય બાપના કોઈ ત્રીજું નેત્ર આપી નથી શકતા. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી, મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન, આ બધું તમે જાણો છો. મૂળ વતન છે આત્માઓની સૃષ્ટિ. સંન્યાસી કહે છે, અમે બ્રહ્મમાં લીન થઈ જઈશું અથવા જ્યોતિ જ્યોત સમાઈશું. એવું છે નહીં. તમે જાણો છો, બ્રહ્મ તત્વમાં જઈને નિવાસ કરશે. તે શાંતિધામ ઘર છે. તે કહી દે છે, બ્રહ્મ જ ભગવાન છે. કેટલો ફરક છે! બ્રહ્મ તો તત્વ છે. જેમ આકાશ તત્વ છે, એમ બ્રહ્મ ભી તત્વ છે. જ્યાં અમે આત્માઓ અને પરમ પિતા પરમાત્મા નિવાસ કરે છે, એને સ્વીટ હોમ કહેવામાં આવે છે. તે છે આત્માઓનું ઘર. બાળકોને ખબર પડી છે, બ્રહ્મ મહતત્વમાં કોઈ આત્માઓ લીન નથી થતી અને આત્માઓ ક્યારેય વિનાશને પ્રાપ્ત નથી થતી. આત્મા અવિનાશી છે. આ ડ્રામા પણ બનેલો અવિનાશી છે. આ ડ્રામાના કેટલા એક્ટર્સ છે? અત્યારે છે સંગમ યુગ, જ્યારે કે બધા એક્ટર્સ હાજર છે. નાટક પૂરું થાય છે તો બધા એક્ટર્સ, ક્રિએટર વગેરે બધા આવીને હાજર થાય છે. આ સમયે આ બેહદનો ડ્રામા પણ પૂરો થાય છે, ફરી રિપીટ થવાનો છે. એ હદના નાટકોમાં ચેન્જ થઈ શકે છે. ડ્રામા જૂનો થઈ જાય છે. આ તો બેહદનો ડ્રામા અનાદિ અવિનાશી છે. બાપ ત્રિકાળદર્શી, ત્રિનેત્રી બનાવે છે. દેવતાઓ કોઈ ત્રિકાળદર્શી નથી હોતા. ન શુદ્ર વર્ણવાળા ત્રિકાળદર્શી હોય છે. ત્રિકાળદર્શી તો માત્ર તમે બ્રાહ્મણ વર્ણવાળા છો. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી ત્રીજું નેત્ર જ્ઞાનનું મળી ન શકે. તમે ઝાડના આદિ મધ્ય અંતને, બધા ધર્મોને પણ જાણો છો. તમે પણ માસ્ટર નોલેજફુલ થઈ જાઓ છો. બાપ બાળકોને આપ સમાન બનાવશે ને? જ્ઞાનના સાગર તો એક જ બાપ છે, જે બધી આત્માઓના બાપ છે. બધા બાળકોને આસ્તિક બનાવી ત્રિકાળદર્શી બનાવે છે. હવે તમને બાળકોને બધાને આ કહેવાનું છે કે શિવ બાબા આવ્યા છે, એમને યાદ કરો. જે આસ્તિક બને છે તે બાપને સારી રીતે પ્યાર કરે છે. તમારા ઉપર બાપનો પણ પ્યાર છે.
તમને સ્વર્ગનો વારસો આપે છે. ગવાયેલું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી અને વિનાશ કાળે પ્રીત બુદ્ધિ વિજયંતી. ગીતામાં કોઈ અક્ષર સાચા છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે સર્વોત્તમ શાસ્ત્ર, આદિ સનાતન દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર. આ પણ સમજાવ્યું છે મુખ્ય ધર્મશાસ્ત્ર છે જ 4, અને જે ધર્મવાળા છે, બીજા ધર્મવાળા, તે આવે જ છે માત્ર પોતાના ધર્મની સ્થાપના કરવા. રાજાઈ વગેરેની વાત નથી. એમને ગુરુ પણ નથી કહી શકતા. ગુરુનું તો કામ જ છે પાછા લઈ જવું. ઇબ્રાહિમ, બુદ્ધ, ક્રાઇસ્ટ વગેરે તો આવે છે, પછી એમની પાછળ એમની વંશાવલી પણ આવે છે. ગુરુ તે જે દુઃખથી છોડાવે અને સુખમાં લઈ જાય. એ તો પછી માત્ર ધર્મ સ્થાપન કરવા આવે છે. અહીંયા તો અનેકોને ગુરુ કહી દે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ ગુરુ નથી કહી શકતા. એક શિવ બાબા જ સર્વના સદગતિ દાતા છે. બોલાવે પણ એક રામને છે. શિવ બાબાને પણ રામ કહે છે. ઘણી ભાષાઓ છે તો નામ પણ ઘણા રાખી દીધા છે. અસલ નામ છે શિવ. એમને સોમનાથ પણ કહે છે. સોમરસ પીવડાવ્યો એટલે કે જ્ઞાન ધન આપ્યું. બાકી પાણી વગેરેની તો વાત જ નથી. તમને સન્મુખ નોલેજફુલ, બ્લિસફુલ બનાવી રહ્યા છે. બાપ તો જ્ઞાનના સાગર છે. તમને બાળકોને જ્ઞાન નદીઓ બનાવે છે. સાગર એક હોય છે. એક સાગરથી અનેક નદીઓ નીકળે છે. અત્યારે તમે છો સંગમ પર. આ સમયે આ આખી ધરતી રાવણનું સ્થાન છે. માત્ર એક લંકા નહીં હતી, આખી ધરતી પણ રાવણનું રાજ્ય છે. રામ રાજ્યમાં ખૂબ થોડા મનુષ્ય હશે. આ માત્ર અત્યારે તમારી બુદ્ધિમાં છે. બાબાએ સમજાવ્યું છે, હું 3 ધર્મોની સ્થાપના કરું છું: બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય. પછી વૈશ્ય શૂદ્ર વર્ણમાં બીજા બધા આવીને પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે. અનેક ધર્મોનો વિનાશ પણ કરાવે છે. ભારતમાં ત્રિમૂર્તિનું ચિત્ર પણ બનાવે છે, પરંતુ એમાં શિવનું ચિત્ર ગુમ કરી દીધું છે. શિવથી જ સિદ્ધ થાય છે કે પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના કરાવે છે. એમને કરાવનહાર કહેવામાં આવે છે. પોતે પણ કર્મ કરે છે. તમને બાળકોને પણ શીખવે છે. કર્મ, અકર્મ, વિકર્મની ગતિ પણ સમજાવે છે. રાવણ રાજ્યમાં તમે જે કર્મ કરો છો તે વિકર્મ બની જાય છે. સતયુગમાં જે કર્મ કરો છો તે અકર્મ થઈ જાય છે. અહીંયા વિકર્મ જ થાય છે, કારણ કે રાવણનું રાજ્ય છે. સતયુગમાં 5 વિકાર હોતા જ નથી. એક વાત સમજવાની છે અને સેકન્ડમાં સમજાવવામાં આવે છે. ઓમનો અર્થ તે લોકો તો ખૂબ વિસ્તારથી સમજાવે છે. બાપ કહે છે, ઓમ એટલે અહમ આત્મા, હું આત્મા અને આ મારું શરીર. કેટલું સહજ છે. અને તમે સમજો છો
કે અમે સુખધામમાં જઈ રહ્યા છીએ. શ્રી કૃષ્ણના મંદિરને સુખધામ કહે છે પણ કૃષ્ણપુરી. માતાઓ કૃષ્ણપુરીમાં જવાના માટે ખૂબ મહેનત કરે છે. તમે અત્યારે ભક્તિ નથી કરતા. તમને જ્ઞાન મળ્યું છે. બીજા કોઈ મનુષ્ય માત્રમાં આ જ્ઞાન નથી. હું તમને પાવન બનાવીને જાઉં છું, પછી પતિત કોણ બનાવે છે? આ કોઈ બતાવી ન શકે. બધા મેલ અથવા ફિમેલ ભક્તિઓ છે, સીતાઓ છે. બધાની સદગતિ કરવા વાળા બાપ છે. બધા રાવણની જેલમાં છે. આ છે જ દુઃખધામ. બાપ તમને સુખધામના માલિક બનાવે છે. એવા બાપને તમે 5000 વર્ષ બાદ માત્ર તમે જુઓ છો. લક્ષ્મી નારાયણની આત્માને અત્યારે નોલેજ છે. અમે નાનપણમાં આ છીએ, કૃષ્ણ છીએ. પછી મોટા થઈશું, આવી રીતે શરીર છોડીશું, પછી બીજું લઈશું. બીજા કોઈને આ નોલેજ નથી. બાપ કહે છે તમે બધા પાર્વતીઓ છો. શિવ બાબા તમને અમર કથા સંભળાવી રહ્યા છે. અમર બનાવવા માટે, અમર લોકમાં લઈ જવાના માટે. આ મૃત્યુલોક છે. તમે બધી પાર્વતીઓ અમરનાથ દ્વારા અમર કથા સાંભળી રહી છો. તમે સાચે સાચે બનો છો. માત્ર બાપને યાદ કરવાથી તમારી આત્મા અમર બને છે. જ્યાં દુઃખની વાત નથી હોતી, જેમ સાપ એક ખાલ છોડીને બીજી લે છે. આ બધા ઉદાહરણ અહીંયાના છે. ભ્રમરીનું ઉદાહરણ પણ અહીંયાનું છે. તમે બ્રાહ્મણ શું કરો છો? વિકારી કીડાઓને બદલીને દેવતા બનાવો છો. મનુષ્યની જ વાત છે. ભ્રમરીનું આ એક દ્રષ્ટાંત છે. તમે બ્રાહ્મણ બાળકો અત્યારે બાપ દ્વારા અમર કથા સાંભળી રહ્યા છો. બીજાને બેસીને જ્ઞાનની હું કરતા રહો. કરો પણ છો, જેનાથી મનુષ્યથી દેવતા, સ્વર્ગની પરી બની જશે. બાકી એવું નથી કે માન સરોવરમાં ડૂબકી લગાવવાથી કોઈ પરી બની જશે. આ બધું છે જૂઠ. તમે જૂઠું જ સાંભળતા આવ્યા છો. બાપ અત્યારે ટ્રુથ સંભળાવે છે, સત્ય સંભળાવે છે. હવે બાપ કહે છે પોતાને આત્મા સમજો. તમે સમજો છો નિરાકાર પરમ પિતા પરમાત્મા આ મુખ દ્વારા સંભળાવી રહ્યા છે. તમે આ કાનો દ્વારા સાંભળી રહ્યા છો. આત્મ અભિમાની બનવાનું છે. પછી પરમાત્મા પણ રિયલાઇઝ કરાવે છે હું કોણ છું. બીજા કોઈ આત્મ અભિમાની બનાવી ન શકે. સિવાય બાપના બીજા કોઈ કહી ન શકે કે તમે આત્મ અભિમાની બનો. શિવ જયંતી પણ મનાવે છે, પરંતુ એમની જયંતી કેવી રીતે છે આ નથી જાણતા. બાપ જ પોતે આવીને સમજાવે છે હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરું છું, નહીં તો બ્રહ્મા આવશે ક્યાંથી? પતિત તન જ જોઈએ. સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મામાં વિરાજમાન થાય. બાબા કહે છે સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મામાં તો વિરાજમાન થઈને બ્રાહ્મણ નહીં રચી શકશે. કહે છે હું પતિત શરીર પતિત દુનિયામાં આવું છું. ગવાયેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના. પછી જેમની સ્થાપના કરે છે, જે આ જ્ઞાન મેળવે છે, તે દેવતા બની જાય છે. મનુષ્ય બ્રહ્માનું ચિત્ર જોઈને મૂંઝાઈ જાય છે. કહે છે આ તો દાદાનું ચિત્ર છે.
પ્રજાપિતા બ્રહ્મા તો જરૂર અહીંયા હશે. સૂક્ષ્મ વતનમાં કેવી રીતે પ્રજા રચશે? પ્રજાપિતાના બાળકો હજારો બ્રહ્મા કુમાર કુમારીઓ છે. જૂઠ થોડી હશે, ખોટું થોડું હશે. અમે શિવ બાબા દ્વારા વારસો મેળવી રહ્યા છીએ. તમને બાળકોને સમજાવ્યું છે તે અવ્યક્ત બ્રહ્મા છે. પ્રજાપિતા તો સાકારમાં જોઈએ. આ પતિત જ તો પાવન બને છે. તતત્વ તમે પણ પાવન બનો છો. અચ્છા, મીઠા મીઠા સિક્કે લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આત્મ અભિમાની બનીને આ કાનો દ્વારા અમર કથા સાંભળવાની છે. જ્ઞાનની ભૂ ભૂ કરી આપ સમાન બનાવવાની સેવામાં રહેવાનું છે. બીજું, બાપ સમાન નોલેજફુલ બ્લિસફુલ બનવાનું છે. સોમરસ પીવાનો અને પીવડાવવાનો છે. આજનું વરદાન, માયાના વિઘ્નોને ખેલની સમાન અનુભવ કરવા વાળા માસ્ટર વિશ્વ નિર્માતા ભવ. જેમ કોઈ બુઝુર્ગની આગળ, વૃદ્ધની આગળ નાના બાળકો પોતાના બાળપણના અલબેલાપણાને કારણે કંઈ પણ બોલી દે, કોઈ એવું કર્તવ્ય પણ કરી લે, તો વૃદ્ધ લોકો, બુઝુર્ગ લોકો સમજે છે કે આ નિર્દોષ, અંજાન નાના બાળકો છે, કોઈ અસર નથી થતી. એમ જ જ્યારે તમે પોતાને માસ્ટર વિશ્વ નિર્માતા સમજશો, તો આ માયાના વિઘ્ન બાળકોને ના ખેલની જેવા લાગશે. જેમ બાળકો રમત કરે છે એવી રમત અનુભવ થશે. માયા કોઈ પણ આત્મા દ્વારા સમસ્યા, વિઘ્ન કે પરીક્ષા પેપર બનીને આવી જાય તો એમાં ગભરાશો નહીં, પરંતુ એને નિર્દોષ સમજશે. સ્લોગન છે, સ્નેહ, શક્તિ અને ઈશ્વરીય આકર્ષણ સ્વયંમાં ભરો તો બધા સહયોગી બની જશે. અવ્યક્ત ઈશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. અત્યારે જ્વાળામુખી બની આસુરી સંસ્કાર, આસુરી સ્વભાવ બધું જ ભસ્મ કરો. જેમ દેવીઓના યાદગારમાં બતાવે છે કે જ્વાળાથી અસુરોનો સંહાર કર્યો, નાશ કર્યો. અસુર કોઈ વ્યક્તિ નથી, પરંતુ આસુરી શક્તિઓને ખતમ. વ્યક્તિ નહીં, એ આસુરી શક્તિઓ છે જેને નષ્ટ કરી. આ અત્યારે તમારી જ્વાળા સ્વરૂપ સ્થિતિનું યાદગાર છે. હવે એવી યોગની જ્વાળા પ્રજ્વલિત કરો જેમાં આ કળિયુગી સંસાર બળીને ભસ્મ થઈ જાય. યોગની જ્વાળા, બાબાની યાદની અગ્નિ એવી પ્રગટાવો કે જેમાં કળિયુગી સંસાર બળીને ભસ્મ થઈ જાય. ઓમ શાંતિ.